નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભિલોડા એસટી બસ ડેપો એટીઆઈ વય નિવૃત્ત કર્મચારીનો સન્માનભેર વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો। હિંમતનગર એસટી વિભાગ ભિલોડા એસટી બસ ડેપો વય નિવૃત્ત કર્મચારી એટીઆઈ દીપકભાઈ એમ સુથારનો સન્માનભેર વિદાય સમારંભ યોજાયો હતો। સમારંભ અધ્યક્ષ જગદીશભાઈ એસ પટેલ, કાર્યકારી પ્રમુખ બીએમએસ ગુજરાત પ્રદેશ હિંમતનગર એસટી વિભાગ વિભાગીય નિયામક કેસી બારોટ, સિનિયર ડીટીઓ મુકેશભાઈ પટેલ, ડીએમઈ આરબી વાઘેલા, બીએમએસ પ્રમુખ રામજીભાઈ દેસાઈ, ભિલોડા એસટી બસ ડેપો મેનેજર જેઆર બુચ, બીએમએસ મહામંત્રી જગદીશભાઈ આર પટેલ સહિત એસટી વિભાગના કર્મચારીઓ, બીએમએસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ મુખ્ય મહેમાન સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પ્રભુદાસભાઈ પટેલ, ડોક્ટર કૌશિકભાઈ પટેલ, બલભદ્રસિંહ ચંપાવત, ભીખાભાઈ પટેલ, પ્રણવભાઈ શાહ, ગુલાબચંદભાઈ પટેલ, સુરેશભાઈ સુથાર, જીતકુમાર ત્રિવેદી સહિત રાજકીય સામાજિક આગેવાનો, વય નિવૃત્ત કર્મચારીના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભિલોડા એસટી બસ ડેપો એટીઆઈ દીપકભાઈ એમ સુથાર વય નિવૃત્ત કર્મચારીને કુમકુમ તિલક કરીને શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માનભેર મોમેન્ટો આપી વિદાય સમારંભ યોજાયો હતો। વય નિવૃત્ત કર્મચારીનો નિવૃત્તિમય જીવન સુખમય નીવડે તેવા શુભાશીષ સૌ કોઈએ આપ્યા હતા। સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન યુનિટ પ્રમુખ પ્રફુલભાઈ બરંડા, યુનિટ મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયા, એસટી બસ ડેપો બીએમએસ પરિવારના કાર્યકર્તાઓએ કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।